ओम मृदुपिदानस्य स्वाहा પછી ત્રીજી વાર ઓમ મૃદુપિદાનस्य સ્વાહા હવે બાજુમાં જે ધાર જોઈ પછી ગણપતિ મહારાજનું ધ્યાન કરી થવાનું છે हरि ओम गण स्वाहा गणपति ओम हवामहे निधित्वा निधिपति ओम हवामहे वसो मम आदामि गणस्वानम અને ગણપતિજીને યાદ કરી જવાનું વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલા લજગતહિતાય નારાયણાય સુતય વિભૂષિતાય गौरीसुताय धनना तनमो नमस्ते ओम गणपते नमः आवायामि स्थापयामि पूजयामि ध्यायामि ततो नमस्कार करोमि स्थापन फूल को करवाइए અને ફરી વખત હાથમાં ફૂલ ચોખા સાથે છોડી રાખવાના છે અને દેવરાદેવ મહાદેવને યાદ કરી જવાના છે ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनान् मृत्युर्यमोक्षयमामृतात् ओम महादेवाय नमः आवायामि स्थापयामि पूजयामि ध्यायामि ततो नमस्कार करोमि फूल ચોખાથી સ્થાપન અને હવે ગુરુને યાદ કરી જવાનું आत्मा फूल ચોખા ચોકી રાખો અને ગુરુદેવને યાદ કરી જવાનું ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરાય ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્मै શ્રી ગુરુવે નમઃ अखंड मंडलाकारं व्याप्तं सरासरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः ओम गुरुवे नमः आवायामि स्थापयामि पूजयामि ध्यायामि ततो नमस्कार करोमि હવે વેદ માતા ગાયત્રી માતાને યાદ કરી જવાના છે હાથમાં ફૂલ ચોખા ચોકી રાખો ઓમ આયાતુ વરદે દેવી દક્ષરે બ્રહ્મવાયુ ગાયત્રી સંતસા માતા બ્રહ્મયોનિ નમસ્તુતે ઓમ સુતામયા વરદા વેદ માતા प्रचोदयन्तं पावमामि त्रिदानां आयुर्प्राणं प्रजापतिं कीर्तिं ब्रह्मवर्चसं मह्यं दत्त्वं प्रजत ब्रह्मलोकम् ओम गायत्री माताय नमः आवायामि स्थापयामि पूजयामि ध्यायामि ततो नमस्कार करोमि फूल ચોખા સ્થાપન ઉપર જાઓ અને હવે તમારી કુલદેવી માતાની યાદ કરી જાઓ હાથમાં ફૂલ ચોખા ચોકી રાખો અને કુલદેવી માને યાદ કરી જાઓ હરિ ઓમ सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये गौरी नारायणी नमस्ते शुक्लवरदेव शशिवरं शत्रुभुजं प्रसन्नध्याये सर्वविधारिकशंताय सर्वदा सर्वकार्ये नास्तिका तेषादेव भगवान् मंगलाय नमो हरि ओम कुलदेवी माताय नमः आवायामि स्थापयामि पूजयामि ध्यायामि ततो नमस्कार करोमि
સ્થાપન પર પુરુષોત્તમ કહેવાય. અને હવે ભગવાન વિષ્ણુને યાદ કરી જવાના પુરુષોત્તમ કહેવાય. શાંતાકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશ્વરં વિશ્વધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાન્तं કમલયોનિં યોગિનીધ્યાનગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરં સર્વલોકૈકનાથં. ઓમ વિષ્ણવે નમઃ. આવાયામિ સ્થાપયામિ પૂજ્યામિ ધ્યાયામિ તતો નમસ્કાર કરોમિ. હવે પ્રયોગ આત્મા પુરુષોમાં જન્મી રાખો અને નવગ્રહને યાદ કરી જવાના છે. કે નવગ્રહમાંથી એક ગ્રહ આપણો સ્વામી હોય એટલે નવગ્રહમાંથી એક પણ ગ્રહ ન મળે એવી ભાવના કરવાની. પુરુષોમાં ડૂબી રાખો. બ્રહ્મા મુરારી શ્રી કુસંદકારી ભાનુ સતી ભૂમિસો ભૂતેષુ ગુરુ શુક્ર શનિ રાવ કેતુ સર્વે ગ્રહો શાંતિકરા ભવન્તુ. ઓમ નવગ્રહયુતાય નમઃ. આવાયામિ સ્થાપયામિ પૂજ્યામિ ધ્યાયામિ તતો નમસ્કાર કરોમિ. હવે ભગવાન વાસુદેવને યાદ કરી નાખો. આત્મા પુરુષો પદ રાખો. ભગવાન કૃષ્ણ વસુદેવ સુતં દેવં પંચસારોદનમર્દન દેવકી પરમાનંદં કૃષ્ણ વંદે જગદ્ગુરુ. ઓમકારવિંદં નપકારવિંદં મુખારવિંદં વિનવેશયંतं વદ્રશ્ય પટશ્ય કુટેશયાનં બાલમુકુંદં મનસા સ્મરામિ. ઓમ કૃષ્ણે નમઃ. આવાયામિ સ્થાપયામિ પૂજ્યામિ ધ્યાયામિ તતો નમસ્કાર કરોમિ. બસ પુરુષોમાં સ્થાપન પર જવાનું. અને હવે ડાબા હાથમાં સોના ટોપી રાખવાના અને બબ્બે દાડા તમારી થાળીમાં સોના મેઘમાં. કેમ કે આપણે જે મહેમાન આવે તો પાણી પાણી આસન રાખી એવી ભાવના કરવાની. હરિ ઓમ સિદ્ધિ બુદ્ધિ સહિત માના દીપદે નમઃ. દેશદાન ઓમ લક્ષ્મીનારાયણ નમઃ. ઓમ ઉમા મહેશ્વરાય નમઃ. ઓમ વાણી હિનાગરબાય નમઃ. ઓમ શશી કુંદરાય નમઃ. ઓમ માતુ પિતૃ શરણકમલે નમઃ. ઓમ કુલદેવતાય નમઃ. ઓમ ઇષ્ટ દેવતાય નમઃ. ઓમ ગ્રામ દેવતાય નમઃ. ઓમ સ્થાન દેવતાય નમઃ. ઓમ વાસુદેવતાય નમઃ. ઓમ સર્વભ્યો દેવી નમઃ. ઓમ સર્વભ્યો ગ્રામે નમઃ. ઓમ સર્વભ્યો તીર્થે નમઃ. ઓમ પિતા પ્રધાન શ્રી ગાયત્રી વેદ માતા એ નમઃ. ઓમ પુણ્ય પુણ્યથી પુણ્યમ. બસ પ્રસાદમાં સિદ્ધાંત નીકળ્યો અને હવે આરતી પ્રગટ કરવાની છે. હા હરી આરતી કરી પછી પોતીને સાંજો કરવાનું છે. हरि ओम स्वस्ति न इंद्रो वृत्वा स्वस्ति न भोगावश्वेदा स्वस्ति न रक्षो वरिष्ठनेमि स्वस्ति नो बृहस्पति ददातु. ओम ध्रुव शांति अंतरिक्षो शांति पर शांति रुद्र शांति वनस्पतय शांति. कपूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वजः मङ्गलं पुण्डरीकाक्ष
મંગલાય તનો હરિ સર્વમંગલ્યમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણે નમસ્તુતે લોકાભિરામરણધીરમ રાજીવનેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણં પ્રપદ્યે આરતી નીચે લીધો અને હાથમાં પાણી રાખો પછી ફરતી પ્રદક્ષિણા કરી નાખવાની છે ભવાની યોગ યાની કાની સ્વાપાની ધર્મતા ગુપ્તા કાની સર્વાની નિષેધામ પ્રદક્ષિણાય પતે પતે બસ પછી ભગવાનની આરતી આપી દેવ દેવ નામ સમર્પયામિ પછી તમારે આરતી દેવાની આત્મા દેવ નામ સમર્પયામિ હવે ગંગાવતીને શ્લોક મારી અને આપોજીને સાંતા કરવાના બે બોલીને સાંતા હવે